નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વર્કર કંપનીમાં એટલા માટે જાય છે કે એને બે પૈસા મળે, પણ આજકાલ કંપનીમાં ઘણા એવા બનાવો છે જે સામે આવી રહ્યા છે। જે આ દર્શક મિત્રો વાત કરી રહ્યો છું ભાદરવા પાસે આવેલી સહેલી કંપનીમાં અજીતસિંહ નામના એક છોકરાનું આજે મોત થઈ ગયું છે, જેના કારણે પરિવારના લોકો છે અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવ્યા છે। સવાલ ઘણા બધા એ ઉભા થઈ રહ્યા છે કે કંપનીમાંથી અત્યાર સુધી એમને કોઈ પૂછવા પણ નથી આવ્યું, શાના કારણે મોત થયું છે એ પણ પરિવારને જાણ નથી કરવામાં આવી। આમ તો સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે, પણ કંપનીના જે માલિકો છે એ પોતાની જાડી ચામડીના થઈ ગયા છે। જે સાધનો અને જે સેફટીના સાધનો રાખવા જોઈએ એ સાધનો રાખતા નથી, જેના કારણે વર્કરની મોત થઈ જાય છે। આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જે કંપનીના માલિકો હોય છે પોતાની મનમાની ચલાવે છે અને જે સેફટીના સાધનો હોવા જોઈએ એ સેફટીના સાધનો વર્કરોને આપતા નથી। આજે કંપનીમાં વર્કરોની જે હાલત છે એ ખૂબ જ ખરાબ છે, જેના કારણે આવા ઘટનાઓ અને આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આ જોઈ રહ્યા છો એસએસજી પોસ્ટમોર્ટમ રૂમના બહાર તમામ જે પરિવારના લોકો છે એ આવ્યા છે અને હંમેશા કંપનીની સામે લડત આપનાર લખન દરબાર પણ અહીંયા આગળ આવ્યા છે। સૌથી પહેલા જે અજીતસિંહ છે એ આપને બતાવીશ કે એ કંપનીમાં જોબ કરે છે। મારા વિડીયો જર્નલિસ્ટ આ જે ભાઈ છે એ આજે આપણે વચ્ચે નથી। આ કંપનીના ભૂલના કારણે આ એક પરિવારનો લાલ જતો રહ્યો છે। દર્શક મિત્રો, એમના ભાઈ છે, એમની સાથે જ વાત કરીશું। શું આપના ભાઈનું નામ હતું અને શું ઘટના બની? અજીતસિંહ ગણપતસિંહ મહિડા। સવારે મારો ભાઈ અત્યારે સવારે 7 વાગે કંપનીમાં નોકરી ગયો હતો, ત્યાર પછી મને 11:30 ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈને કંઈક ખેંચ આવે છે કે આવી રીતના આવું થયું છે। કોઈ કારણ કે કોઈ કશું મને દર્શાવેલ નથી। અને જ્યારે મને અહીંયા શ્રીજી હોસ્પિટલ બોલાવે છે ત્યારે મારા ભાઈનું મૃત્યુદય થઈ ગયેલું હતું, એટલે મને બહુ જ દુઃખજનક એ લાગે છે। પણ હવે કરવું શું મારે એમ, હજુ સુધી કોઈ કંપનીનો કોઈનો કોઈ ન્યાય કે કોઈ મળેલ નથી મને। કંપનીના લોકો દ્વારા શું જાણ કરવામાં આવી અને હજુ કોઈ કંપનીના લોકો દેખાતા નથી અહીંયા આગળ? ના, નથી દેખાતા હજુ સુધી, હજુ ન્યાય મળ્યો નથી કંપનીનો। કઈ કંપની છે અને કેટલા ટાઈમથી એ કામ કરી રહી? મને કંપનીનું નામ ખબર નથી સાહેબ। સહેલી કંપની છે। હા, અચ્છા। દર્શક મિત્રો, આ વિડંબના છે, પરિવારને જાણ નથી કરવામાં આવી। કંપનીના કોઈ વર્કર છે એમના જ પરિવારને જાણ કરવામાં આવી। આપણે લખન દરબાર છે। લખનભાઈ, ઘણી બધી એવી કંપનીઓ છે પોતાની મનમાની ચલાવે છે, વર્કરની કોઈ વેલ્યુ જ નથી। વર્કરની વેલ્યુ હોત તો કંપનીવાળા એસએસજી હોસ્પિટલ અમારી જોડે ઉભા હોત, પરંતુ વર્કરની વેલ્યુ નથી, માણસોની વેલ્યુ નથી। માણસાઈ મરી પરવારી છે, એના કારણે કંપનીના જાડી ચામડીના અધિકારીઓ હજુ અહીં આવવા માટે તૈયાર નથી। ત્યાં આગળ કોન્ટ્રાક્ટર આવ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર કે અમે કશું જાણીએ નહીં। કંપનીવાળા મિટિંગો કર્યા કરે। શૈલી કરીને કંપની છે, બહુ જ મોટી કંપની છે, નફો કરતી કંપની છે। આ કંપની દ્વારા ભૂતકાળમાં પણ આવું થયું હતું, એમાં પણ વળતર આપવામાં આવ્યું હતું। આજે સવારના સુમારે મારા જ ગામનો મારો જ ભાઈ અજીતસિંહ મહિડા કરીને ઉંમર માત્ર 22 વર્ષ છે, એમનું લગ્ન થયું છે, એમના નાનો દીકરો છે, અને આજે એમના પરિવારનું રુદન એટલું ભયાનક છે કે આપણે જોઈ ના શકીએ। ત્યારે આ જાડી ચામડીના જે કંપનીના માલિકો છે એમને મારે કહેવું છે, તમારી અંદર થોડીક પણ માણસાઈ હોય, વળતર પછી આપવાનું, પરંતુ પહેલા તો તમારે આઈને ઉભું રહેવું જોઈએ, એના પરિવારના લોકોને મળવું જોઈએ, કહેવું જોઈએ કે અમે તમારી જોડે છે। પરંતુ દુઃખની બાબત છે કે આ લોકો આવા સુદ્ધા માટે તૈયાર નથી। વળતર માટે મિટિંગો કરીએ, આ કરીએ, પેલું કર્યા કરીએ છીએ। હર હંમેશ હું તમને કહું છું એવી રીતે હંમેશા અત્યારે તો શું હોય કે એના પરિવારનો સથવારો સાથ બનવાનો વારો હોય, અત્યારે એના પરિવારનો સાથ આપવાનો, એની જગ્યાએ આ કંપનીવાળા કોઈ આવવા તૈયાર નથી। અમારી ડિમાન્ડ છે આ સમગ્ર ઘટના કઈ રીતે બની એના સમગ્ર સીસીટીવી ફૂટેજ, કારણ કે આ દીકરો 22 વર્ષનો હતો અને સ્વસ્થ હતો, શું થયું છે શું નહીં કોઈને ખબર નથી। એના સીસીટીવી ફૂટેજ જાહેર થવા જોઈએ। પોસ્ટમોર્ટમ રૂમમાં અત્યારે લાયા છે, એમાં પોસ્ટમોર્ટમમાં શું આવે છે અમે જોઈશું, પરંતુ એટલું ચોક્કસ છે કે આ દીકરાનું મૃત્યુ કંપનીમાં મરી ગયા છે। કંપનીમાં આ દીકરો કંપનીમાં ચાલુ નોકરી પર જેવું એને પાસ એન્ટ્રી કરી એના પછી એનું મૃત્યુ થયું છે, એટલે ચાલુ નોકરી પર થયું છે। એનો નાનો દીકરો છે, એના ભવિષ્ય માટે અમે ઉભા છે। સારામાં સારું વળતર મળવું જોઈએ, જો નહીં મળે તો આ કંપનીને આજે ખબર પાડી દઈશું કે ગુજરાતીઓના ગામડાઓનો પાવર હોય છે, એટલું 100% છે। દર્શક મિત્રો, આ પરિવારના લોકો છે અને જે રીતે પોતાના ઘરનું લાલ જાય ને ત્યારે ખબર પડે, અને આ વિડંબના છે આ પરિવારની
કંપનીના જે અધિકારી છે, કંપનીના જે લોકો છે, એમને પૂછવા પણ નહીં આયા. શું કહેશો કાકા? મારા છોકરો જુએ મારે મારા છોકરાની કોઈ જોવા નથી કરી નહીં. 22 વર્ષનું 22 વર્ષનો છે. કોઈ કશું કીધું નહીં. કોઈ કશું કીધું નહીં. મારા ગામનો એક હતો, એને ફોન કરી કઈ કે એને ફોન જ ના ઉઠાયો મારા છોકરાનો. કંપનીના લોકો કોઈ મળવા આયા અત્યારે? કોઈ મળવા આવ્યું નહીં. શું ન્યાય જોઈએ? મારો ન્યાય જોઈએ. મારો છોકરો જુએ. કંપનીના લોકોની જાડી ચામડી થઈ ગઈ છે, અને આ વિડમના પરિવારની ખરેખર એટલી જાણ ના કરી તો અહીંયા કંપનીના કોઈક ના કોઈક આપવા તૈયાર નહીં. શું થયું જવાબ તો હાલો. અહીં આવીને ઉભા તો રહો. શું થયું એની જવાબદારી તો લો. કંપનીની બહાર થયું તો અમે કશું ના બોલતા, પરંતુ કંપનીના અંદર થયું છે, કંપનીમાં શું થયું એની જાણકારી તો આપો. એના પરિવારને આપો, મને આપો, હું એમના પરિવારનો છું. અહીં જાણકારી સુદ્ધા આપવા તૈયાર નથી. કોન્ટ્રાક્ટર ત્યાં આગળ છાણી સીજી હોસ્પિટલ હતો, અત્યારે કોઈ જગ્યાએ દેખાય છે કોન્ટ્રાક્ટર ભાઈ? કોઈ કોન્ટ્રાક્ટર ને કોઈ કંપનીનો માણસ ને ખાલી અધરતાલ વાતો. શરમ આવી જોઈએ આવા નફ્ફટોને, આવા કંપનીના નફ્ફટ માલિકોને શરમ આવી જોઈએ કે તમે આવીને સુદ્ધા કહેવા તૈયાર નહીં કે શું થયું તું. એ તો તમે બોલો, એમના પરિવારનું રુદન તમે સહેજે માણસાઈ રહી નથી. હું તો કહેવા માંગુ છું કે મહેરબાની કરો, ન્યાય મળવો જોઈએ. શું થયું છે પહેલા તો એની જાણકારી કંપની ઓફિશિયલી આપે. કંપનીમાં એન્ટ્રી થઈ એના પછી શું થયું છે એની સત્તાવાર માહિતી જુએ. અધરતાલ વાતો નહીં. જે અત્યારે વાતો કરે કે નાસ્તા કરતા પડી ગઈ, નાસ્તા કરતા એ થઈ ગયું, મરી ગયા, એ બધી અધરતાલ વાતો નહીં. સત્તાવાર માહિતી કંપની દ્વારા આપવામાં આવે કે 22 વર્ષનો છોકરો જે છેલ્લા 1 વર્ષથી નોકરી કરતો હતો, 5 વર્ષ કરતો હતો, તો એ કંપનીમાં જયારે ગયો એના અડધો કલાકમાં શું થઈ ગયું કે જેનાથી મરણ થયું છે એની સત્તાવાર માહિતી પુરાવા સહિત જોવે. એની પછી આગળની અમારી ડિમાન્ડ કરીશું. પરંતુ આટલી માંગણી અમારી પૂરી થવી જોઈએ. અને અહીં આવીને પહેલા તો ઉભા રહે. કંઈક ને કંઈક એવું નહીં લાગતું લખનભાઈ કે સરકારે જે કાયદાઓ બનાયા છે, જે રૂલ્સ બનાયા છે, એ બધાને આ કંપની વાળાઓ ધોઈને પી ગયા છે? બધા ધોઈને પી ગયા છે. અધિકારીઓ ધોઈને પી ગયા, પ્રશાસન ધોઈને પી ગયા. નહીં તો આવું ના હોત. આવું હોત જ નહીં. અમે દર વખત આંદોલન કરીએ છીએ આવી રીતે. આવો કાયદો કેવો કે જયારે માણસનું મૃત્યુ થાય ત્યારે એના પરિવારના લોકોને સહારો બનવાનો વારો હોય. અહીં આંદોલન કરવા થોડી ઉભું રહેવાનું હોય. આજે એમના પિતાજી, એમના પરિવાર લોકો અત્યારે આંદોલન કરે છે, ન્યાય માટે આંદોલન કરે. આનાથી અંધકારમય દિવસ કોઈ ગુજરાતનો હોઈ શકે? અને દર વખત એસએસજી પર આવીને આંદોલન કરવાના. અને આ તો તમે વિચાર કરો, પહેલા તો મૃત્યુનું કારણ કશું છે નહીં. શું થયું છે કોઈ માહિતી આપવા તૈયાર નથી. એની પછી કોઈ પણ કંપનીનો અધિકારી સુદ્ધા અહીં મળવા તૈયાર. માલિક ના આવે, એચઆર વાળો ના આવે તો બીજો કોઈ આવે તો ખરો. જયારે નોકરી પર લેવાના હોય ત્યારે બધા આવશે. અને અહીં તો એવી બાબત છે કે આ ગામડાના લોકોને તો નોકરીઓ ના મળે. નોકરીઓ જે બિચારા કરે એમની હાલત આવી થાય. અને એવું કહે છે કે આવી રીતે મૃત્યુ થયું, આમ થયું, એટેક આવી ગયો છે, એ બધી વાતો કરે. જે લોકો છે એમની સાથે કઈ ફોન પર વાત કે એવું કઈ તમારી? ખાલી કોન્ટ્રાક્ટર જોડે વાત થઈ અમારી છાણી સીજી હોસ્પિટલે. ત્યાં આગળ એને વાત કરી કે હું કંપની વાળાને વાત કરું છું. કંપનીના નંબર લગાવો ને. 6 થી 7 કલાક થઈ ગયા પણ કોઈ શૈલી કંપનીનો કોઈ એમ્પ્લોય અહીંયા આયા નથી. કંપની ક્યાં આવી શૈલી? આ કંપની ભાદરવાની આસપાસ કંપની આવેલી છે. હા, અને કંપનીનો કોઈ એમ્પ્લોય આવીને એમને કોઈ કંપનીએ એમના સ્ટાફ તરફથી કોઈ ઇન્ક્વાયરી જ નહીં કરી કે છોકરાની પરિસ્થિતિ શું છે, છોકરો ઓફ થઈ ગયો છે, ક્યાં છે, શું છે, કશું જ કોઈ ઇન્ક્વાયરી કંપનીએ કરી નહીં. એમને કંપનીએ કોઈની પડી નહીં. આ લખનભાઈ જો આ નાના મોટા જે કંપનીઓમાં લખનભાઈ અમારી હાથે ના હોય તો અમારી હાલત ખૂબ દયનીય થઈ જાય એવી પરિસ્થિતિ. કોઈ ગાંઠે જ નહીં લખનભાઈ ના હોય તો અમારે તો કંપની પહેલી વાત કે નોકરી જ ના લે. લખનભાઈ બીકે જ આ બધું ચાલે છે. કારણ કે લખનભાઈ આજથી 100 કે 200 નાના કર્મચારીઓને લખનભાઈ અકસ્માત કે ગરીબી થઈ જાય છે એના પછી લખનભાઈ રૂપિયા લાયેલા છે. આજ લગીન કોઈ પણ મોટો નેતા ગમે તે કોઈ આઈને ઉભું. લખનભાઈ તો અમે તો એમને વાટાઈ નહીં આપ્યા, તે છતાં એમનું પોતાનું કામ છોડીને આવ્યા છે. અને જે નેતાઓ અમને આઈને આમ હાથ જોડે છે, ચૌવાનું વેચે છે અને ક્વાર્ટરીઓ વેચે છે, વોટ લઈ જાય છે, અને આવા ટાઈમે લખનભાઈ આવે છે. હું
હું આમના જે અકસ્માત થયો છે એમાં રાજકારણ રમવા નથી આવ્યો, પણ પબ્લિકને બી સમજવું પડશે કે આપણે કેવા માણસને ચૂંટીને લાવવાનો છે. બસ હું તમારા માધ્યમથી આ જરૂર જણાવવા માંગુ છું. ભાઈ હવે તો મને નહીં લાગતું કેમ કે કંપનીના કોઈ લોકો દેખાતા નહીં, તો હવે નમસ્કાર બહુ થયું, ચમત્કાર બતાવો. ચમત્કાર બતાવવો પડશે. હજુ તો અહીં હજુ પોસ્ટમોર્ટમ માટે લાયા છે, રજીસ્ટ્રેશન કર્યું છે. આગળ પોસ્ટમોર્ટમ થાય એની પછી પોસ્ટમોર્ટમ સુધી રાહ જોવાના છે. આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પોસ્ટમોર્ટમ થતા સુધી અમે રાહ જોઈશું. પોસ્ટમોર્ટમ થયા પછી અમે અમારી ભાષામાં કંપની જોડે વાત કરીશું, અમે અમારી ભાષામાં પ્રશાસન સાથે વાત કરીશું. કારણ કે અત્યાર સુધી શાંતિથી બેસી રહ્યા છે, લોકો રડે છે, લોકોનું હૃદય હજુ તો તમે ત્યાં એસએસસીજી પર હોત ને તો એની પરિસ્થિતિ તમે જોઈ ના શકત. નાનકડો દીકરો પોતે રડતો હતો, એને એનો બાપ ગુમાવી દીધો. પેલા કંપની વાળાએ કર્મચારી ગુમાવ્યો હતો, એને ભાન નથી પડતું. અને કંપનીનો તો પરિવારનો માણસ હતો. કંપની વાળાએ આવું તો જોઈએ. હું એવું કહું છું, એ લોકો એવું કહે કે એટેક આવી ગયો છે, આ થયું પેલું થયું. હું કહું ગમે તે થયું, ગમે તે થયું છે, પરંતુ આવીને તમે જવાબ તો આપો, સત્તાવાર માહિતી તો આપો, એમના પરિવારની સાથે ઉભા તો રહો. એટલું તો કરો. એટલું બી ના થઈ શકે તો એનો મતલબ નથી. આ લોકો જો પોસ્ટમોર્ટમ સુધી કોઈ પણ નિર્ણય નહીં લે તો અમે નિર્ણય લઈશું. આ વખત સહેલીવાળાને ખબર પાડી દેવી છે. આ વખત સહેલીવાળાને ખબર પાડી દેવી છે કે જે કર્મચારીઓના પરસેવે તમે મોટી મોટી ગાડીઓમાં ફરો છો ને, એ કર્મચારીનું જયારે મૃત્યુ થાય છે તો એમની હાલત શું હોય છે, એવી હાલત એમની આગળ. શું બનાવે છે? શું શૈલી કંપનીમાં શું પ્લાસ્ટિક દાણા બનાવે છે, પ્લાસ્ટિકના દાણા બનાવે છે. હા, પ્લાસ્ટિકના મોલ્ડ બનાવે છે તે પ્લાસ્ટિકના મોલ્ડ. મોલ્ડ. હા, અચ્છા જે અને ફાર્માના પેલા ઇન્જેક્શનના મોલ્ડ ને એ બધું બનાવે છે તે. અચ્છા. ઇન્જેક્શન ને એવું બધું. અને ક્યાં આવી એ કંપની? આ ભાદરવા અને મોક્સીની વચ્ચે સેન્ટરમાં. અચ્છા. મોક્સીથી 3 કિલોમીટર થાય, ત્યાંથી ભાદરવા 4 આ કિલોમીટર. બધા ત્યાં આગળ જયારે ના, હું નતો ગયો, મારો બાબો અને એક બીજો ભાઈ અને આ ભાઈ હતો, બસ 3 જણ ગયા હતા. હું હાજર નતો, પણ આ છોકરો મારી જોડે જ નોકરી કરે, મારી જોડે જ છે. કેવું એને કઈ તકલીફ હતી? કશું જ તકલીફ નથી સાહેબ. આ પહેલી જ વખત આવો બનાવ બન્યો છે. કોઈ તકલીફ ના, નથી. કશું જ નહીં. તો આ તો ઊંધી વાતો કરી એટલે ના, એ તો હવે હું હતો નહીં ત્યાં, બરાબર. એટલે હવે શું રિઝલ્ટ આવે આપણે જોઈએ. આપણે એ મને પેલા મારો બાબુ અને પેલો એનો મિત્ર હતો, એ નાસ્તો કરતા હતા અને એકદમ જ ઊંધો પડી એવું કહ્યું. હું તો હતો જ નહીં, પણ આ પેલા કહ્યું એવું મેં માન્યું અને તરત તઈ શૈલીની હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એ ના એ સારું લાગ્યું તો ભાદરવા લઈ ગયા. ભાદરવાથી સીધા પછી આપણે અહીંયા લાયા, શ્રીજીમાં લાયા. સવાલ ઘણા બધા છે. આ તમામ લોકો જે છે ગામના લોકો છે. કાકા હવે ન્યાય નહીં મળે તો શું? કેમ કે અત્યારે તમે ન્યાયની લડાઈ લડી રહ્યા છો. ન્યાય કોણ અપાવશે? કેમ કે સરકાર નિયમો બનાવે છે, પણ નિયમોના કોઈ કાકાની વાત સમજી શકું. કેમ કે જ્યારે કોઈ પરિવારનો દીકરો દર્શક મિત્રો આપણા ઘરેથી જતો રહે અને એ પરિવારને જ ખબર હોય, કેમ કે આવી ઘટના થઈ અને કંપનીની અંદર ઘટના થઈ તો કંપનીનો એટલીસ્ટ એક માણસ તો અહીંયા આગળ આવીને ખાલી પરિવારને આશ્વાસન બી આપે ને કે ચકા ચિંતા ના કરતા, અમે બેઠા છે. પણ આવું કશું દેખાતું નહીં, કેમ કે જાડી ચામડીના અધિકારી છે, જાડી ચામડીના માલિકો છે. બસ પોતાના વર્કરની કિંમત, એનું કામ પતી જાય ત્યારે કોઈ ખરેખર દર્શક મિત્રો સરકારને બી નોંધ લેવી જોઈએ. વારંવાર લખન દરબાર આંદોલન કરે, આંદોલન કર્યા પછી ન્યાય આપે ને એ આવી સરકાર ના હોવી જોઈએ. સરકાર કેવી હોવી જોઈએ? આમ તો બડી બડી મોટો વાતો કરવામાં આવે કે દાદાનો બુલડોઝર ચાલી જશે, ચમરબંધીઓને છોડવામાં આવે. તો ભાઈ અત્યારે ક્યાં છો તમે બધા? આ ટાઈમે આ લોકો એ જ છે કે તમને લાઈનમાં ઉભા થઈને વોટો આપ્યા છે ખોબા ભરીને. એવા ટાઈમે જો નેતા હોય કે અધિકારી હોય કે કંપનીના માલિકો હોય, જો પરિવારની સાથે ના ઉભા રહે ને તો સાહેબ તમારી જિંદગી પર થૂ છે. ખરેખર આ દુઃખ થાય છે. આ એક પરિવારની આપ જોઈ શકો છો, આ પરિવારની એક વિડંબના છે. દર્શક મિત્રો અમે પહોંચાડી રહ્યા છે. આ પરિવાર પર શું બીત્યું હશે, એ બાળક પર શું બીત્યું હશે કે એ બાળક હજુ તો એને ખબર નથી કે મારા બાપા ક્યાં ગયા. એની માને શું બીતી હશે, એના બાપને શું બીતી હશે. આ કંપનીના જે લોકો છે, જાડી ચામડીના લોકો અને અધિકારીઓ, ખરેખર દુઃખ થાય છે. હું આશા રાખું કે મારી અવાજ જો સરકારના કાન સુધી પહોંચે ને તો આ પરિવારને ન્યાય અપાવ. કેમ કે 22 વર્ષની ઉંમરમાં એકલો સાહેબ કમાનારો છોકરો હતો. આ એક જ છોકરો હતો એમનો કમાનારો. એના લીધે આ દાદાનું ઘર ચાલતું હતું. હવે શું કરશે દાદા? હા, એ છોકરો નોકરી કરતો હતો. હવે તો એમનો તો આધાર રહ્યો જ ના. ઘરનો લાલ જતો. હા, ઘરનો લાલ કમાનાર દીકરો જતો રહ્યો.
મારી બેન છે 20 જ વર્ષની છે. વિધવા પોતાનું જીવન કેવી રીતે ગુજારશે હવે? હજી 1 વર્ષ થયું લગ્ન 2020 માં થયા, 5 વર્ષ થયા લગ્ન. 20-22 વર્ષની જ છે મારી બેન. નાનો 2-3 વર્ષનો ભણ્યો મારો છે. કંપની જોવા તો આવવું જોઈએ ને યાર. દર્શક મિત્રો, આ પરિવાર છે. ખરેખર આજે પરિવારની અંદર ગમ છે અને આ ગમની સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એમની સાથે ઊભું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે આ પરિવારને, અજીતસિંહના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આમના પરિવારની સાથે રહેશે. અને ખરેખર સરકારમાં બેઠેલા નેતાઓ અને સરકારમાં બેઠેલા અધિકારીઓ જો કંપની ઉપર નજર રાખતા હોય ને તો આવી ઘટનાઓ જ ના બને. આ પહેલી ઘટના નથી, ઘણી બધી એવી ઘટનાઓ છે કે ત્યાં વર્કરની કોઈ વેલ્યુ જ નહીં રહેતી. વર્કરને કીડા મકોડા જેમ વાપરવામાં આવે છે. જ્યારે એ જ વર્કરના કારણે જેવી રીતે લખનભાઈ કીધું કે કંપનીના માલિકો મોટી મોટી ગાડીઓમાં અને ફ્લાઇટમાં ફરે છે, એ વર્કરના કારણે જ કંપનીઓ ચાલે છે. અને જો એ વર્કરની કિંમત ના થતી હોય ને સાહેબ, તો આ કંપનીના માલિકોને ડૂબી મરવું જોઈએ. હું આશા રાખું કે આ પરિવારને ન્યાય મળે અને પરિવારને જેટલું બી કમ્પન્સેશન છે એ કંપની તરફથી મળે. કેમ કે એક લોતો એક હતો સાહેબ કમાવાવાળો, અને એ જતો રહ્યો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ સરકારમાં બેઠેલા અધિકારી અને કંપનીના માલિકને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ એકવાર તો અહીંયા આગળ જોવા માટે આવો. એસએસજીના પોસ્ટમોર્ટમ રૂમની બહાર આ પરિવાર બેઠો છે, ખાલી મુલાકાત કરવા માટે તો આવો. બસ આટલી જ આશા રાખીશ. કેમ કે અમે તો સત્તામાં નથી સાહેબ, તો અમે શું કરી શકીએ? જો અમારી પાસે સત્તા હોય તો એમને 5 મિનિટમાં જ અમે ન્યાય અપાઈ દઈએ. પણ સત્તામાં બેઠેલા નેતાઓ અને અધિકારીઓ આપને પણ ખબર છે કે કોણ કેટલું પાણીમાં છે. હું આશા રાખું કે આ લોકોના પેટનું પાણી હલે અને આ પરિવારની મદદમાં આ તમામ જે જાડી ચામડીના કંપનીના માલિક હોય કે પછી અધિકારી હોય એકવાર તો મળવા અહીંયા એસએસજી પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચવું જોઈએ. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.